મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે નોકરીના સ્થળે તમને સામાન્ય જવાબદારીનું પ્રમાણ વધતું જણાશે. મોસાળ પક્ષ તરફથી તમારે સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી છે. ભાઈઓ અને બહેનોનું આજે તમને સુખ મળી શકશે અને આર્થિક લાભની શક્યતાઓ આજના દિવસની અંદર તમને સારી જણાઈ રહી છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ, ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ અને ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અવશ્ય અર્પણ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દર્શક મિત્રો, વૃષભ રાશિનું વાહન તમે જુઓ ને એટલે બળદ છે. એ લોકો બિચારા મહેનત બહુ જ કરતા હોય, પરિશ્રમ બહુ જ કરતા હોય, લાગણીશીલ બહુ જ હોય અને એમાં પોતાનું નુકસાન કરી બેસતા હોય છે. આવા વ્યક્તિઓ અમુક સમયે જડ પ્રકૃતિના હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવા લોકોનો માઇન્ડ અમુક સમયે બેર મારી જતો હોય છે કે જે વસ્તુ વિચારવાની હોય એ વસ્તુ ન વિચારીએ, બીજું વિચારીએ અને પોતાના જીવનમાં ક્યારેક નુકસાની પણ થતી હોય. તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે ધન પ્રાપ્તિના સુંદર મજાના અવસરો પ્રાપ્ત થતા જણાશે. આજના દિવસની અંદર રોજગારીની નવી તકો મળી શકશે. ધાર્મિક કાર્યની અંદર તમારું મન લાગશે અને નવી વસ્તુઓ ખરીદવા કે વેચવાની અંદર આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. આજે કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, એવા વ્યક્તિને ભોજન કરાવજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સ્થાન પરિવર્તનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખવી પડશે, નહીતર સમસ્યા સર્જાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગ દ્વારા તમને સારો લાભ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસની અંદર શેર બજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિની અંદર તમારે સાચવવું બહુ જ જરૂરી છે. ખાનપાનમાં પરેજી રાખજો, ફાસ્ટ ફૂડ ઓછું ખાજો, પીઝા, બર્ગર આ બધી વસ્તુ ઓછી ખાજો, નહીતર ડાયજેશન રિલેટેડ સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર પસંદીદા કાર્ય કરવાથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. કયો ઉપાય કરવાનો છે? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કીડિયારું પૂરવું અવશ્ય લાભદાયી છે. કીડિયારું પૂરવાથી તમારી મનોકામના સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહત્વના નિર્ણય લેવામાં કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમને પગનો દુખાવો થઈ શકે એમ છે, કમરનો દુખાવો થઈ શકે એમ છે, માટે સિંહ રાશિવાળા જાતકોએ પગ અને કમરના દુખાવાથી સંભાળ લેવી આવશ્યક રહેશે. વ્યવસાયની અંદર તમને મંદ ગતિએ સફળતા મળતી જણાય ને પ્રેમ સંબંધોમાં પણ આજના દિવસમાં તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન સૂર્ય નારાયણની આરાધના અવશ્ય કરવી જોઈએ. વાત કન્યા રાશિની કરી લઈએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક શાંતિની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે. દાંપત્ય જીવનમાં સુંદર મજાનો સહયોગ મળી શકશે. આજના દિવસમાં ચિંતાયુક્ત તમારી જીવનશૈલીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. કામકાજની અંદર વિરોધીઓથી સાચવજો, નહીતર નુકસાન થઈ શકે એમ છે. કિષ્કિંધા કાંડનો આજે પાઠ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પહેલા વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને સાધારણ થાકનો અનુભવ થતો જણાશે. જમીનનું સુખ, વાહનનું સુખ, મકાનનું સુખ અને એની સાથે સાથે લે વેચને લગતું કોઈ કામ હોય તો અવશ્ય સાચવીને કરવું તમારે બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેશે અને ઇષ્ટ મિત્રોનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે. આજના દિવસની અંદર
તુલા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ ભગવાન શિવની આરાધના આજે અવશ્ય કરવી જોઈએ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન સાંબ સદાશિવની ઉપાસના કરવાથી તમારી મનોકામનાઓ અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકશો. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકશે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. જૂની વસ્તુ વેચી અને નવી વસ્તુ લેવાના સુંદર મજાના યોગ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરઃ પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એનાથી અવશ્ય મહાકાલેશ્વર, મહામૃત્યુંજય એ તમારા ઉપર પ્રસન્ન થશે ને તમારી મનોકામનાઓ સિદ્ધ કરશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક રોકાણ માટે ઉત્તમ સમય છે. માનસિક તણાવ અને પરેશાનીથી તમારે બચવું બહુ જ જરૂરી છે. સહકર્મચારી વર્ગનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે ને આજે કોઈ પણ પ્રકારની લોભમાં, લાલચમાં આવીને તમારે કામ કરવાનું નથી. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરજો. ભગવાન ગણપતિની આરાધના કરવાથી આપને સારો લાભ મળતો જણાશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજે જીવન સાથીનો ઉત્તમ સહયોગ મળી શકશે. આવકની અંદર વધારો થશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને રાહત મળતી જણાય અને નાની નાની મુશ્કેલીમાંથી તમે અવશ્ય માર્ગ મેળવી શકશો. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે માટે તમારા કુલદેવીની આરાધના કરો, તમારા કુલદેવીની ઉપાસના કરો. અવશ્ય આપને સુંદર લાભ મળતો જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતની અંદર આજે તમને ઉતાર ચઢાવનો સામનો કરવા જોવા મળી શકે એમ છે. પ્રેમ સંબંધોની અંદર આજે તમારું મન પ્રસન્ન રહેશે અને સાથી મિત્રોનો આજના દિવસમાં તમને ઓછો સહયોગ મળી શકશે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો. આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો છે? કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ વષટકારાય નમઃ, ઓમ વષટકારાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર આજે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. વ્યવસાય અને પરિવાર આ બંનેને સાથે ન રાખતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગ બની શકે અને પરિવારની અંદર સાધારણ અશાંતિનું વાતાવરણ રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ આજે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ શ્લોકનું પઠન કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.